નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી એવા પ્રોફેસર હેમંત કુમાર શાહ જોડાયા છે અને હેમંતભાઈ નું સ્વાગત છે સીધું ને સટના દર્શકો વતી અને મારી વતી. હેમંતભાઈ, આજે તો માનનીય વડાપ્રધાને જાહેર કરી દીધું કે આપણે ચોથી ઇકોનોમી થઈ ગયા વિશ્વમાં, જાપાનને પાછળ મૂકી દીધું. એટલે મને લાગે છે કે અર્થશાસ્ત્રીઓ, તમારા સહિતના બધા અર્થશાસ્ત્રીઓ એ પેડા વેચતા હશે, ઉત્સવ મનાવતા હશે અને મને લાગે છે કે આખો દેશ છે ને એ મોદી 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 કરતો હશે એવું મને લાગે છે. આપણે જાપાનને પાછળ મૂકી દીધું અને આપણે આગળ નીકળી ગયા ઇકોનોમીમાં અને આપણે ચોથા નંબરે આવી ગયા. કદાચ કાલે વળી પાછા ત્રીજા નંબરે આવી જઈએ. અમેરિકા, ચીન અને ભારત. પણ આ નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવે જે જાહેરાત કરી હતી અને પછી તો ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મિનિસ્ટરો એ પણ છે ને ઉત્સવ ઉજવતા હોય એ રીતે જાહેરાતો કરવા માંડ્યા છે. અને મને એમ લાગે છે તમારા ચહેરા ઉપર કેમ આજે કઈ બહુ આનંદ નથી. મને તો એમ કે તમે પેડા ખવડાવશો. હેમંત કુમાર, મને એમ લાગે છે કે મારે તમને ચોક્કસ પેંડા ખવડાવવા જોઈએ. એવું એટલા માટે લાગે છે કે ફરી એકવાર સરકાર અને નીતિ આયોગ અને નરેન્દ્ર મોદી પણ આપણને ખાસા બ્રહ્મા નાખવામાં સફળ થયા છે. એટલે પેંડા ખાવા જોઈએ, ચોક્કસ ખાવા જોઈએ. પણ અગત્યનો મુદ્દો એ છે કે આપણને એમ કહેવામાં આવ્યું છે કે જાપાન કરતા આપણે જીડીપી ની બાબતમાં, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે દેશની જે કુલ આવક છે એના સંદર્ભમાં આપણે આગળ નીકળી ગયા છીએ અને દુનિયાભરમાં આપણો ચોથો નંબર આવી ગયો છે. આવું નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. નીતિ આયોગે જે આંકડા આપ્યા છે તે આંકડા જોવા જેવા છે. નીતિ આયોગે એવું કીધું છે કે ભારતની આવક કેટલી થઈ છે, જીડીપી કેટલી થઈ છે, 4.187 લાખ કરોડ ડોલર. 4.187 લાખ કરોડ ડોલર. અને જાપાનની કેટલી છે હવે? તો કે 4.186 કરોડ ડોલર. ભારતની 4.187 અને જાપાનની 4.186. એટલે ફેર કેટલો પડ્યો? તો કે 100 કરોડ ડોલરનો ફેર પડ્યો. અને 100 કરોડ ડોલર એટલે એનો અર્થ એવો થાય લગભગ આજની વિનિમયના દરની રીતે તો લગભગ 8,000 થી 8,500 કરોડ રૂપિયા જેટલો ફેર પડે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો આપણે કેટલી બધી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. સગડાના બદલે સાતડો થયો એટલો ફેર પડ્યો. આની આપણે ઘણીવાર આપણને બધા પેલા સુથાર હોય ને, સુથાર એ આપણા ઘરે આવે ને કંઈક કામ કરવા માટે, સાહેબ આમાં કલરમાં 19-20 નો તફાવત છે એવું જે કહેતા હોય છે ને, આ બરાબર એવા પ્રકારની વાત થઈ. આ 19-20 ના તફાવત જેવી વાત થઈ. બહુ ખબર જ ના પડે તમને, એવા તફાવતની આ વાત છે. જીડીપી એ કોઈ પણ દેશના વિકાસને માપવા માટેનું એક અગત્યનું સાધન છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જીડીપી નો અર્થ આપણે પહેલા તો સમજવો જોઈએ કે જીડીપી એટલે શું? તો કોઈ એક વર્ષમાં જેટલી પણ વસ્તુઓ અને સેવાઓ દેશમાં ઉત્પન્ન થાય છે એનું નાણાકીય મૂલ્ય છે. એટલે એ પૈસામાં કેટલી છે એ માપવામાં આવે છે. હવે આ બધું અંદાજો છે. આ ખરેખર એક્ઝેક્ટ માપવામાં આવે છે એવું નથી. એ શક્ય પણ નથી. ખાસ કરીને ભારતના કિસ્સામાં કે જ્યાં અનૌપચારિક અર્થતંત્ર, ઇનફોર્મલ ઇકોનોમી અથવા અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી ઘણા મોટા પ્રમાણમાં છે ત્યાં. એટલે હું સીધી સાદી ભાષામાં વાત કરું તો એમ કહું કે અહીંયા 4 રસ્તા ઉપર એક મોચી બેઠા હોય ફૂટપાથ ઉપર અને એ રોજના 100, 200, 500 રૂપિયા કમાતા હોય, અથવા કોઈ પાણી પૂરીના ખોમચા વાળા ભાઈ ઉભા હોય અને એ રોજના 200, 500, 1000 રૂપિયા કમાતા હોય તો એની આવક આ જીડીપીમાં ગણાય છે કે નથી ગણાતી? આવો સવાલ આપણે પૂછવો જોઈએ.
અને અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે હું તમને કહું તો એની આવક ગણાતી નથી. આપણને કઈ ખબર જ નથી પડતી કે ખરેખર એની આવકનો સમાવેશ થયો કે ના થયો. મુદ્દો આ છે કે આ દેશમાં ઉત્પન્ન થયેલી બધી જ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય છે એવી એક ધારણા છે. હવે સવાલ ઉભો એ થાય છે કે એમાં વધારો થયો છે. એમાં વધારો થયો છે એટલે દેશની કુલ આવકમાં વધારો થયો છે. બરાબર? એટલે જો આમાં એક વસ્તુ સમજવા જેવી છે, દેશની કુલ આવક વધે એટલે મારી તમારી આવક વધે એવું જરૂરી નથી. પેલા મોચીની આવક વધે એવું પણ જરૂરી નથી ને પેલા પાણીપુરીના ખોમચાવાળાની આવક વધે એ પણ જરૂરી નથી. કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે મેટ્રો બંધાય છે એનો જે બાંધકામ મજૂર કામ કરે છે એની આવક વધી છે એવું પણ નથી. એટલે દેશમાં જે કુલ ઉત્પાદન થયું એનું આ નાણાકીય મૂલ્ય છે અને એના સંદર્ભમાં આપણને એમ કહેવામાં આવી રહ્યું છે કે આપણે ચોથા ક્રમે આવી ગયા છીએ. આ બાબત ખરાબ થઈ જાય એવું નથી કહેતો, આ સારું થયું છે. ચાલો બરાબર. આપણે આપણે એને અંગ્રેજીમાં એમ કહે છે કે કેકની સાઈઝ કેટલી છે. બરાબર, તો આ કેક મોટી થઈ છે થોડી, પણ સવાલ એ છે કે આ કેક મોટી થઈ તો ખાય છે કોણ? કોના મોઢામાં આ વધારે કેક જાય છે? એ મને લાગે છે કે બહુ મોટો સવાલ છે. હવે જરા આપણે એ વાતની ચર્ચા પછી કરીએ, પણ એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લઈએ કે તો પછી આપણી આગળ 3 જણા છે એ કોણ છે? તો એક અમેરિકા છે. જો હા, ફરી આંકડો બોલું છું, ભારતની જીડીપી થઈ 4.187 લાખ કરોડ ડોલર. હવે અમેરિકા પહેલા નંબરે, એની કેટલી છે? 30.507 લાખ કરોડ ડોલર. 30.507. ચાઇના કેટલી છે? 19.231. અને ત્રીજા નંબરે છે જર્મની, એ છે 4.744. હવે આપણને એમ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ 2 કે 3 વર્ષમાં આપણે જર્મની કરતા પણ આગળ નીકળી જઈશું અને આપણે ત્રીજા નંબરે આવીશું. એટલે પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે ચાઇના અને પછી આપણો નંબર આવશે. વાત સાચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માની લો કે આપણે 6.5% દરે વિકાસ કરીએ અથવા 7% દરે વિકાસ કરીએ તો 2 કે 3 વર્ષમાં આપણે જર્મની થી આગળ નીકળી જઈએ. એનું કારણ એ છે કે જર્મનીનો વિકાસનો દર માઇનસમાં ચાલે છે. એટલે કે જર્મની અત્યારે એના જીડીપીમાં વધારો નથી કરી રહ્યું પણ ઘટાડો કરી રહ્યું છે. એવા પ્રકારની પરિસ્થિતિ જર્મનીમાં અત્યારે છે છેલ્લા 3 વર્ષથી. બરાબર, એટલે આપણે જર્મનીથી આગળ નીકળી જઈએ એવી સંપૂર્ણ શક્યતાઓ છે 2 કે 3 વર્ષમાં. પણ સવાલ ઉભો એ થાય છે કે પછી શું? એટલે પછી તો આપણે બહુ લાંબા ગાળા સુધી ત્યાં રહેવાના, ત્રીજા નંબરે. એટલે આપણે જેમને હરાયા ને, એ જાપાન હોય, જર્મની હોય, યુકે હોય, એ બધા બહુ નાના નાના ખેલાડીઓ છે જીડીપીની બાબતમાં દુનિયામાં. અમેરિકા અને ચાઇનાની સરખામણી. એટલે તમે જુઓ કે ચાઇનાની જીડીપી છે તે 19.231 લાખ કરોડ છે. એટલે એનો અર્થ એ થયો કે ભારત કરતા એ 4 ગણી વધારે છે. એટલે આપણે કોઈની સાથે સરખામણી કરવાની હોય તો એ ચાઇના સાથે આપણી સરખામણી વધારે ઉપયોગી છે અને ઉપયુક્ત છે. એનું કારણ એ છે કે ચાઇનાની વસ્તી લગભગ ભારત જેટલી છે. એટલે આપણે ચાઇના સાથે આપણી સરખામણી કરીએ તો આપણી જીડીપી અને ચાઇનાની જીડીપી એ બેની સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ચાઇનાની જીડીપી આપણા કરતા 4 ગણી વધારે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો મને એમ લાગે છે કે આપણો જે જીડીપી નો આંકડો છે એ બહુ અડખાવા જેવો છે એવું નથી. આ એક વાત. બીજી વાત, આ કોઈ મહાન સિદ્ધિ છે એવું કહી શકાય? તો મને એવું લાગે છે કે આપણે જરા ભૂતકાળમાં જવાની જરૂર છે. મનમોહનસિંહના 10 વર્ષનો જે સમયગાળો છે એનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર જીડીપી નો ભારતનો એ લગભગ 7.5% રહ્યો છે. બરાબર. નરેન્દ્ર મોદીનો છેલ્લો 11 વર્ષનો સમયગાળો એ લગભગ 6.5-7% આસપાસ રહ્યો છે. આ રિઝર્વ બેંકના આંકડા છે. બરાબર. અને મને નીતિ આયોગ કરતા રિઝર્વ બેંક ઉપર વધારે વિશ્વાસ છે. એટલે હું રિઝર્વ બેંકના આંકડાથી વાત કરું છું
એ 6.5 થી 7.5% જેટલો રહ્યો છે. હવે જો મનમોહનસિંહના સમયગાળા દરમિયાન જેટલો જીડીપી નો ગ્રોથ રહ્યો હતો એટલો રહ્યો હોત નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન છેલ્લા 11 વર્ષમાં, તો આપણે 3 વર્ષ પહેલા આપણે જાપાનને હરાવી દીધું હોત, પણ આપણે નથી હરાવ્યું. પણ તમે તો મને નિરાશ કરી દીધો. તમે કેમ? મને સાવ નિરાશ કરી દીધો, કારણ કે IMF એમ કે છે કે ડિસેમ્બર 2022માં જાપાન કરતા આપણે આગળ નીકળી જઈશું, એવું કઈક એવા કઈ સમાચાર આવ્યા. અને તમે તો કહો છો કે આ તો બધું છે ને ભ્રમ છે. આ ભ્રમ હું એટલા માટે કહું છું કે જીડીપી નો જે વૃદ્ધિ દર છે એ નરેન્દ્ર મોદીના 11 વર્ષના સમયગાળા દરમિયાન જે છે તે મનમોહનસિંહના સમયગાળા દરમિયાન હતો એના કરતા ઓછો છે. મારો કહેવાનો મતલબ એ છે. અને એ ઓછો છે એનું પરિણામ એ છે કે આપણે 2025માં જાપાનને હરાવ્યું છે. નહીં તો આપણે 2022માં હરાવી શક્યા હોત જો મનમોહનસિંહના સમયગાળા દરમિયાન જેટલો જીડીપી નો વૃદ્ધિ દર હતો એટલો રહ્યો હોત, પણ એવો નથી રહ્યો. બીજી એક અગત્યની વાત પણ જરા નોંધનીય છે, અને તે એ છે કે મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન 2 વર્ષ એવા ગયા હતા કે જે વખતે આપણો જીડીપી નો વૃદ્ધિ દર, વાર્ષિક વૃદ્ધિ દર 10% કરતા વધારે હતો. નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન એક પણ વર્ષ એવું ગયું નથી. બરાબર? એટલે કોરોનાના એક વર્ષમાં 2020-21માં આપણે ડાઉન ગયા, આપણી જીડીપી ઘટી, પછી જે વધારો થયો એ પણ 10% જેટલો થયો નથી. રિઝર્વ બેંકના અને નીતિ આયોગના પોતાના આંકડા પણ કહે છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આપણે બહુ અર્થવાળાની આવશ્યકતા નથી, કારણ કે આપણો વૃદ્ધિ દર નીચો છે. અને જયારે આપણું બજેટ રજૂ થયું આ વર્ષનું 1 ફેબ્રુઆરીએ, અને એના આગલા દિવસે જયારે ઇકોનોમિક સર્વે આવ્યું ત્યારે આપણને જે આંકડા આપવામાં આવ્યા છે તે પણ એવું કહે છે કે 6.5% વધારે આપણો વિકાસ દર થવાનો નથી ચાલુ વર્ષે 2025-26માં. આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો મને એવું લાગે છે કે આ જે શું કહેવાય કે ઉત્સવ મનાવવામાં આવે છે એ એવા ઉત્સવ મનાવવા જેવી આ વાત છે એમ હું સમજતો નથી. એક સેકન્ડ. દર્શક મિત્રોને મારે એટલું જણાવવાનું છે કે આ હેમંત કુમાર જે છે એ આમ તો છે ને બજેટ, ભારતના અર્થતંત્ર, ગુજરાતના અર્થતંત્ર, આ બધાના છે ને એન્સાઇક્લોપીડિયા છે એમ કહું છું. એટલે એ જે આંકડાઓ આપે છે એ આંકડાઓ ખોટા ન જોઈ શકે એવું તો હું માનું છું, પણ હું નિરાશ થઈ ગયો, કારણ કે અમે તો ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા કે જાપાન આપણાથી પાછળ રહી ગયું. જાપાનના લોકો તો જલસા કરી રહ્યા છે. એટલે મારા ગામના લોકો, મારા ખેતરના મજૂરો, મારા છે ને શહેરના મજૂરો, આ બધા છે ને બહુ, એમને તો બખ્ખા થઈ જશે એમ કે આ તો આપણે જાપાનને હરાવ્યું. એટલે હું તો એવા ભ્રમમાં હતો. જુઓ તમે, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું 1945માં. એ યુદ્ધમાં જે સૌથી વધારે ખુવાર થયેલા દેશો હતા એ જાપાન અને જર્મની હતા. અને આ જાપાન અને જર્મનીએ એ પછી જે વિકાસ કર્યો ને 1950 અને 1960 અને 1970ના દાયકામાં, પહેલા 30 વર્ષમાં, એમાં અનેક વર્ષો એવા ગયા કે જયારે આ બંને દેશોમાં વિકાસનો દર 12% અને 15% સુધી રહ્યો. બરાબર? એટલો વિકાસનો દર તો આપણો કોઈ દાડો થયો જ નથી. આપણો સૌથી વધારે લગભગ 10.5%ની આસપાસ જેટલો વિકાસનો દર સૌથી વધારે રાજીવ ગાંધીના સમયગાળા દરમિયાન એક વર્ષ થયો, અને મેં તમને કહ્યું એમ 10%થી ઉપર ગયો અને 10.5 થી વચ્ચે રહ્યો. એ મનમોહનસિંહના ગાળા દરમિયાન 2 વખત રહ્યો, 2 વર્ષ દરમિયાન. તો આટલો ઊંચો દર તો આપણે કોઈ દાડો સિદ્ધ કર્યો નથી. આ એક વાત. બીજી વાત, ઘણી વાર આપણને એમ કહેવામાં આવે છે કે આપણે દુનિયામાં સૌથી વધારે વિકાસ કરનારા દેશ છીએ. કોઈક વાર આપણે ચાઇના કરતા પણ વધારે આગળ નીકળી ગયા, 6.5 અને 7% થઈ ગયા, ચાઇનાનો 6.25% થયો, વગેરે વગેરે. આવું બધું આપણને કહેવામાં આવે છે. મુદ્દો એ છે આમાં
કે યુરોપ અને અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, આ બધાને વિકાસ કરવાની જરૂર છે ખરી? એમનો તો વિકાસ થઈ ગયો છે. શું કરવા જર્મનીમાં વિકાસ માઇનસ થાય છે? એમનો જીડીપી નો વૃદ્ધિ દર કેમ ઘટે છે છતાં જર્મની કેમ ચિંતા નથી કરતું? અમેરિકાનો વૃદ્ધિ દર, ઇંગ્લેન્ડનો વૃદ્ધિ દર, ફ્રાન્સનો વૃદ્ધિ દર 1%, 2%, 2.5% થાય છે. બરાબર? એનાથી વધારે આગળ જતા જ નથી છેલ્લા 20 વર્ષથી. એમનો વૃદ્ધિ દર વધારે નથી ને આપણો વૃદ્ધિ દર વધારે છે, એટલે આપણે એમ માનીએ છીએ કે આપણે એ બધાને પછાડી દીધા. ખરેખર એવું કશું છે નહીં. એનું કારણ એ છે કે એમણે વિકાસ કરી નાખ્યો છે. એમને વિકાસ કરવાની જરૂર નથી. આપણે વિકાસ કરવાની જરૂર છે. આપણે જીડીપી વધારવાની જરૂર છે. આપણે આપણી કેક મોટી કરવાની જરૂર છે. એમની મોટી થઈ ગઈ છે એટલે એમને જરૂર નથી. એટલે એમને આપણે પછાડીએ છીએ એવી વાત કરવાની જરૂર નથી. આપણે જે વિકાસનો દર અત્યારે સિદ્ધ કરી રહ્યા છીએ એ વિકાસનો દર એમણે ગઈ સદીમાં સિદ્ધ કરી ચૂક્યા છે. એટલે મને એવું લાગે છે કે આપણે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું કે અને એમને હું એ જ મુદ્દા ઉપર આવી રહ્યો છું કે આપણે જીડીપી માપીએ છીએ તો આપણે ખરેખર તો માથાદીઠ આવક માપવાની જરૂર છે. જીડીપી એટલે આખા દેશની કુલ આવક ભાગ્યા દેશની વસ્તી. હવે જાપાનની વસ્તી કેટલી અને જાપાનની જીડીપી કેટલી? તો જાપાનની વસ્તી છે અત્યારે 12.32 કરોડ. જાપાનની જીડીપી છે 4.186 લાખ કરોડ ડોલર. તો માથાદીઠ આવક કેટલી રહી? 34,883 ડોલર. અને ભારતની કેટલી છે માથાદીઠ આવક? 2,868 ડોલર. એનો અર્થ એવો થયો કે જાપાન ભારત કરતા 12 ગણું વધારે ધનવાન છે. તમે કહો છો કે જાપાનથી તમે આગળ નીકળી ગયા, તેમ છતાં જાપાન તમારા કરતા 12 ગણું વધારે ધનવાન છે. હવે વાત આગળ ચલાવીએ જરા. જર્મનીની માથાદીઠ આવક કેટલી છે? 56,208 ડોલર. અમેરિકાની 89,727 ડોલર. અને તમારે ખરેખર જેની સાથે હરીફાઈ કરવાની છે, તમારા જેટલી જ વસ્તી છે ચાઇના, તો તમારી જે 2,868 અને ચાઇનાની જે 13,542. તો માથાદીઠ આવકની દ્રષ્ટિએ જો તમે જુઓ તો આપણે બહુ પાછળ છીએ. આપણે હજુ મિડલ ઇન્કમ, જેને વર્લ્ડ બેંક લો ઇન્કમ, મિડલ ઇન્કમ, હાઈ ઇન્કમ એમ જે દેશોના ગ્રુપ પાડે છે એમાં આપણે મિડલ ઇન્કમમાં પણ હજુ ગયા નથી, જ્યાં મેક્સિકો જેવા નાના નાના દેશો પણ છે. બરાબર? તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આ માથાદીઠ આવકની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ઘણા ગરીબ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને આપણે એના ઉપર વિશેષ ચિંતા કરવાની જરૂર છે. આ એક વાત તો ખરી. પણ હવે એનાથી જરા આગળ વધીએ આપણે. ત્યાં માથાદીઠ આવક તો સરેરાશ આવક થઈ. આ સરેરાશ આવક, આ સરેરાશ છે ને બહુ ખતરનાક શબ્દ છે. એક પુસ્તક એક અર્થશાસ્ત્રીએ લખ્યું છે થોડા વર્ષો પહેલા. એનું નામ છે ધ એન્ડ ઓફ એન એવરેજ. સરેરાશનો અંત. આવું એક પુસ્તક લખ્યું છે એક અર્થશાસ્ત્રીએ. એનો કહેવાનો મતલબ એ છે કે આ સરેરાશ બહુ ખતરનાક વસ્તુ છે. કેમ? કારણ કે આપણે બહુ સામાન્ય ઉદાહરણ આપવામાં આવતું હોઈએ કે ભાઈ તળાવની સરેરાશ ઊંડાઈ 4 ફૂટ છે, એટલે કે આપણે 5.5 કે 6 ફૂટની ઊંચાઈ ધરાવનારા માણસે એમાં નાવા પડવું જોઈએ નહીં, અને ધ્યાન નહીં રાખવું જોઈએ તો ચાલશે. એવું જો તમે કહો તો મુસીબત થઈ જાય, કારણ કે આ તો સરેરાશ ઊંડાઈ થઈ. તળાવની ઊંડાઈ ક્યાંક 8 ફૂટ પણ હોય ને 15 ફૂટ પણ હોય. આ સરેરાશ આવી પરિસ્થિતિ છે. હવે તમે આ માથાદીઠ આવકના સંદર્ભમાં જુઓ તો ભારતમાં 25-30 કરોડ ધનવાનો છે. હદમાં હદ 40 કરોડ, જેને આપણે લોઅર મિડલ ઇન્કમ કહીએ ને, એ લોકોને પણ જો તમે આમાં ઉમેરો તો 40 કરોડથી વધારે ધનવાનો નથી. હવે આ 40 કરોડની આવક અને બાકીના 100 કરોડની આવક આ બધાની એવરેજ છે. એટલે એમાં મુકેશ અંબાણીની આવક આવી ગઈ. બહુ સીધો સાદો દાખલો આપું. મારી, તમારી અને મુકેશ અંબાણી, માની લો કે આ ભારતમાં
3 જણા જ રહે છે. મુકેશ અંબાણી અત્યારે જેટલું કમાય છે તેટલું, અને આપણે બે જે કમાઈએ છીએ. હવે આ 3 નો સરવાળો કરીને 3 ભાગત શું પરિસ્થિતિ આવે? અને પછી આપણે એમ કહીએ કે એકલા મુકેશ અંબાણીની વધે ને આપણા બેની વધે નહીં, તોય દેશની તો વધે જ ને. રાઈટ રાઈટ રાઈટ. આમ જે અત્યારે પરિસ્થિતિ છે એ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જીડીપી વધી પણ કોણે વધારી અને વધેલી જીડીપી કોના ખિસ્સામાં ગઈ. એટલે હું ફરીથી કહું છું કે આ દેશના 80 થી 100 કરોડ લોકો, જેને સરકાર પોતે ગરીબ કહે છે અને 5 કિલો અનાજ દર મહિને મફત આપે છે અને પાછું 5 વર્ષ સુધી આપવાનું વચન આપે છે, બરાબર? તો એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો કે કેમ, એવો સવાલ ભલે આપણે જાપાનને હરાવી દીધું અથવા ભલે આપણે 2 કે 3 વર્ષ પછી જર્મનીને હરાવી દઈએ જીડીપીના ટોટલ આંકડાના સંદર્ભમાં, તો પણ આપણે એ સવાલ પૂછવાની આવશ્યકતા છે કે પેલો જે સામાન્યમાં સામાન્ય માણસ છે, જે ગરીબમાં ગરીબ છે, એના સુધી આ વિકાસ પહોંચ્યો છે કે નહીં? ગાંધીજીએ કહ્યું હતું, એ હું દર્શકોને યાદ દેવડાવું કે ભાઈ તમે ગમે તે કરવા ઈચ્છતા હો, આ એનો સાદી ભાષામાં હું વાત કરું છું કે તમે ગમે તે કરવા ઈચ્છતા હો, પણ તમે એક સવાલ પૂછો, તમે જે કઈ કરો છો એનાથી પેલો સામાન્યમાં સામાન્ય માણસ છે એને કઈ લાભ થાય છે? જો જવાબ હા હોય તો તમે કરો, જો જવાબ ના હોય તો ના કરો. બરાબર. આ ગાંધીજીના કહેવાનો અર્થ હતો. આપણો સવાલ અત્યારે એ છે કે આપણે જે વિકાસ કરી રહ્યા છીએ એ વિકાસનું પરિણામ ખરેખર શું છે? એટલે આપણે દાહોદમાં એન્જિન બનાવીએ એની ના નથી, એ એન્જિનની નિકાસ કરીએ એની પણ ના નથી, પણ એ એન્જિન જે કારખાનામાં બન્યું એ કારખાનાના મજૂરની પરિસ્થિતિ સુધરી કે ના સુધરી એ વધારે મહત્વનું છે. એટલે હું એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એવું ચોક્કસ કહી શકું કે જીડીપી નહીં વધે કદાચ તો ચાલશે, સરેરાશ એટલી રહેશે તો ચાલશે, પણ સવાલ એ છે કે પેલા 80-100 કરોડ લોકોના ખિસ્સામાં પૈસા જવા જોઈએ. આ સવાલ માત્ર વિકાસનો નથી, વિકાસની વહેંચણીનો સવાલ છે. વિકાસની વહેંચણીનો સવાલ છે. યસ, યુ આર રાઈટ. એટલે અને ભારતના બંધારણમાં અમુકમાં આપણે લખ્યું છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. તો આર્થિક ન્યાય એટલે શું? આર્થિક ન્યાયનો અર્થ એ છે, અને એ બરાબર આપણે સમજવાની આવશ્યકતા છે. આર્થિક ન્યાયનો અર્થ એ છે કે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય, એ સૌને વાજબી રીતે અને ગુણવત્તા સાથે પ્રાપ્ત થાય એ આર્થિક ન્યાય કહેવાય. પણ હેમંતભાઈ, તમે મુખ્ય મારો મુદ્દો જે હતો, મને તો એમ હતું કે નરેન્દ્રભાઈ હમણાં છે ને રોડ શો કરીને ગયા પાછા દિલ્હી, એટલે ફરીને પાછા છે ને આ મુદ્દે પાછા રોડ શો કરવા આવશે એવું મને તો હતું. કારણ કે આનંદ ઉત્સવ તો મનાવો, કારણ કે પ્રજાને તો ઉત્સવોમાં જ મજા છે, અને એમના કોન્ટ્રાક્ટરો જે છે આ બધા જે કઈ બધા ગોઠવણો કરે છે એમને એમાં લાભ છે. એટલે મને એમ કે જીડીપી એમાં જ વધે છે, એટલે પાછા ક્યારે આવે હું તો રાહ જોઈ રહ્યો હતો. વાત સાચી છે તમારી. નરેન્દ્ર મોદી રોડ શો કરે ને એટલે જીડીપી તો વધે, કારણ કે એટલા ફૂલ જોઈએ, એટલા સ્ટેજ જોઈએ, અને કોક દાહોદ થી આવીને અહીંયા સ્ટેજ ઉપર એરપોર્ટ પાસે નૃત્ય કરે તો આવવા જવાનો ખર્ચો થાય, એટલે પણ જીડીપી વધે. જીડીપી વધવાના ઘણા બધા કારણો છે, એમાં આ રોડ શો પણ એક બહુ જ મહત્વનો હિસ્સો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સવાલ એ છે કે એમાં કોન્ટ્રાક્ટ વાળાઓને કેટલો ફાયદો થયો, અને પેલા દાહોદ થી આવીને કે અમરેલી થી આવીને કે કચ્છ થી આવીને ડાન્સ કરનારા છે એમને કેટલા પૈસા મળ્યા. લાગે છે કે વિકાસનો વધારે મહત્વનો મુદ્દો છે. બાકી રોડ શો કરવો એ તો એમનો સ્વભાવ છે, એટલે એમાં આપણે કશું કહી શકીએ નહીં. જી. પણ આજે હેમંતભાઈ તમે જે રીતે સરળતાથી સમજાવ્યું આ બધું, એટલે મને લાગે છે દર્શકોને પણ જે પેલા બ્રહ્મમાં રહેતા હતા એ બ્રહ્મમાંથી, મારા સહિતના બધા લોકો એ બ્રહ્મમાંથી નીકળી ગયા. નહીં તો અમે તો છે ને પેલા ત્રાસા ને એ બધું લઈને તૈયાર રાખ્યું હતું
કે આપણે જેને હવે જેને ઉત્સવ ઉજવવાનો છે એટલે તાળી વગાડવા માંડશું, આપણે જેને ગીતો ગાઈશું, આપણે જેને જાપાનને હરાવી દીધું રે હરાવી દીધું એમ આપણે બધા ડાયરા કરીશું. મને તો એવું હતું, પણ આ તો તમે તો ભ્રમ ભાગી નાખ્યો. પણ આજે તમે આવ્યા અને સીધું ને સટમાં તમે સીધી ને સટ વાત કરી, લોકોને ભ્રમમાંથી મુક્ત કર્યા. કારણ કે આપણા જે દર્શકો છે એ દર્શકો સુજ્ઞ છે એવું માનું છું. કારણ કે અંધભક્તો છે ને એ આપણો એપિસોડ ન જુએ તો ચાલે, કારણ કે એમણે તો એમના મદમાં જ રહેવું છે, કારણ કે એનાથી જ લાભ મળે છે. કાં તો જેને એ જેને લાભાર્થી છે, કાં જેને પેલું મફત રાશન વાળા છે, કાં બીજા લાભ લેતા હશે. એટલે આપણે છે ને આજે જે વાત કરી એ મને લાગે છે કે આપણા દર્શકો માટે ખૂબ ઉપયોગી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. હેમંતભાઈનો હું મારી વતી અને દર્શકો વતી આભાર માનું છું, અને દર્શકોના પ્રતિભાવોની પણ અમને પ્રતીક્ષા છે. હેમંતભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે બહુ સરળ ભાષામાં સમજાવ્યું એ બદલ. નમસ્કાર. નમસ્કાર.